નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। દ્વારકાના કલ્યાણપુરમાં 3 વર્ષીય બાળકી બોરવેલમાં પડી। રમતા સમયે બાળકી 30 ફૂટ ઊંડા બોરવેલમાં પડી। તાલુકા શાળાની નજીક 3 વર્ષીય બાળકી બોરવેલમાં પડી। સ્થાનિકો અને ફાયર વિભાગના બાળકીને બચાવવાના પ્રયાસ છે સતત હાથ ધરવામાં આવી રહ્યા છે। સંવાદદાતા ધર્મેશ ફોન લાઈન પર જોડાયા છે। ધર્મેશ, દ્વારકાના કલ્યાણપુરમાં 3 વર્ષીય બાળકી બોરવેલમાં પડી છે। હાલ શું પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે? નેહા, વાત કરવામાં આવે તો કલ્યાણપુર તાલુકાના રાણ ગામ 3 વર્ષની બાળકી છે તે બોરવેલમાં પડી છે। રાણ ગામે તાલુકા શાળાની બાજુમાં રમતી વેળાએ આ બાળકી છે તે 30 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા સ્થાનિકો દ્વારા આ મામલે સ્થાનિક અધિકારીઓને જાણ કરવામાં આવી છે। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર રવાના થઈ ચૂકી છે। ત્યારે 3 વર્ષની બાળકી બોરવેલમાં પડી જતા પરિવારનો આક્રંદ ચરમસીમાએ છે। ત્યારે સ્થાનિક લોકો પણ એકત્ર થઈ ગયા છે અને બાળકીને બહાર કાઢવા માટેની જહેમત ઉઠાવી રહી છે। ત્યારે સ્થાનિક લોકોના ટોળે એકત્ર થઈ ચૂક્યા છે। ફાયર વિભાગની ટીમ પણ રાણ ગામે તાલુકા શાળાની પાસે ઘટના સ્થળ પર પહોંચવા રવાના થઈ છે। ત્યારે સ્થાનિક તંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ચૂક્યા છે અને આ મામલે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી નેહા, બિલકુલ ધર્મેશ, કોઈ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે કે કેમ 30 ફૂટ ઊંડા ખાડામાં આ બાળકીને બચાવવા માટે, બહાર કાઢવા માટે શું વ્યવસ્થાઓ, શું તૈયારીઓ કરવામાં આવી છે અત્યાર સુધી? આ સમગ્ર મામલે સ્થાનિક કલ્યાણપુરના પીએસઆઈ ને આ મામલે જાણ કરવામાં આવી હતી, જે તેમણે ફાયર વિભાગને જાણ કરી છે અને ફાયર વિભાગની ટીમો છે તે રાણ ગામે ઘટના સ્થળે પહોંચવા માટે રવાના થઈ ચૂકી છે। ત્યારે રાણ ગામ આંતરિયાળ ગામનો વિસ્તાર છે। ત્યારે લીંબડીથી નજીક આવેલું આ રાણ ગામ છે જ્યાં 3 વર્ષની બાળકી છે તે બોરવેલમાં પડી છે। ત્યારે ફાયર વિભાગની ટીમો પહોંચે ત્યારબાદ જ આ સમગ્ર રેસ્ક્યુનો ખ્યાલ આવી શકે। જી નેહા, બિલકુલ ધર્મેશ, બાળકીના માતા પિતા, પરિવારજનો ત્યાં ઉપસ્થિત છે, તેમનું શું કહેવું છે? નેહા, વાત કરવામાં આવે તો આ બાળકી છે તે રમતી હતી ત્યારે ડોલ પાસે રમતી વેળાએ આ બાળકી છે તે પડી જતા બોરવેલમાં ખાબકી હતી। ત્યારે પરિવાર હાલ ચોધારાસુ રડી રહ્યો છે। ત્યારે સ્થાનિક લોકો પણ એકત્ર થઈ ચૂક્યા છે। રાણ ગામના અગ્રણીઓ પણ હાલ ઘટના સ્થળે છે અને બાળકીને કઈ રીતના બહાર કાઢવી તે માટે સ્થાનિક અધિકારીઓને પણ જાણ કરી રહ્યા છે અને ફાયર વિભાગ સહિતની જે ટીમો છે, અધિકારીઓ પણ આ સમગ્ર મામલે ઘટના સ્થળ પર રવાના થયા છે। જી નેહા, બિલકુલ ધર્મેશ, જાણકારી બદલ આપનો આભાર। તો હાલ તો 3 વર્ષીય બાળકી બોરવેલમાં પડી છે। 30 ફૂટ ઊંડા બોરવેલમાં આ બાળકી પડી હોવાનું સામે આવ્યું છે। સ્થાનિકો અને ફાયર વિભાગના બાળકીને બચાવવાના પ્રયાસ, અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચવા માટે રવાના થયા છે। દ્વારકાના કલ્યાણપુરની આ સમગ્ર ઘટના છે તે બની છે। રમતા સમયે આ બાળકી બોરવેલમાં પડી હોવાનું સામે આવ્યું છે। તો સ્થાનિક અગ્રણી રાજાભાઈ ગઢવી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રાજાભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે આ 3 વર્ષીય બાળકી બોરવેલમાં પડી છે, સમગ્ર મામલો શું છે? આ બાળકી કેવી રીતે બોરવેલમાં પડી? અત્યાર સુધી અધિકારીઓ કોઈ ઘટના સ્થળે પહોંચ્યા છે કે કેમ? જી મેડમ, અત્યારે 3 વર્ષની બાળકી એ લોકોના ફરિયામાં જ બોરિંગ છે। એમાં રમતા રમતા ને ઉપર ડોલ ઢાંકેલી હતી, ડોલ ઉપર ચડી ગઈ, ડોલ ઉપર ચડ્યું એટલે વજન લાગ્યું એટલે એને વજનથી ડોલ તૂટીને સીધી છોકરી બોરમાં અંદર ફસાઈ ગઈ। 30-35 ફૂટ જેટલી અંદર જઈને ફસાઈ ગઈ છે અને તંત્રમાંથી અત્યારે 108 ની ટીમ આવી છે। બાકીનો ફાયરમેન બધાને ફોન કર્યું છે, રસ્તામાં છીએ ને કે છે। બિલકુલ રાજાભાઈ, આ કેટલા કલાક પહેલાની ઘટના છે અને બાળકીના માતા પિતા હાલ ત્યાં છે, તેઓ શું કરી રહ્યા છે? હાલ કોઈ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે? જી સ્થળ પર જ છે, એના માતા પિતા અહીંયા છે, રડીને બેઠા છે। બાકીનું એને 45 મિનિટ જેટલો સમય થયો છે। બિલકુલ, એટલે કે તમામ જગ્યાએ ફોન વાતચીત કરવામાં આવી રહી છે। રાજાભાઈ, અત્યાર સુધી ફાયર વિભાગના કોઈ ઓફિસરો ત્યાં પહોંચ્યા છે ખરા? પોલીસ દ્વારકાથી મને ફોન આવ્યો છે, બાકી હજી પહોંચ્યા નથી। બધા એમ કે છે અમે રસ્તામાં છીએ, આવી છે હમણાં થોડી વાર। બિલકુલ રાજભાઈ, માધ્યમથી થોડીક શક્ય એટલી મદદ કરજો, વહેલા તકે પહોંચે। બિલકુલ રાજાભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર। તો હાલ તો દ્વારકા એસપી નિતેશ પાંડ્યા આપણી સાથે જોડાયા છે। આપનું સ્વાગત છે નિતેશભાઈ વીટીવી ન્યૂઝમાં। સૌથી પહેલા તો આ 3 વર્ષની બાળકી બોરવેલમાં પડી છે, શું તૈયારીઓ કરવામાં આવી રહી છે તેને બચાવવા માટે? અમારી જિલ્લા જે વહીવટી તંત્ર છે, કલેક્ટર સાહેબ અને અમારી બધી ટીમે અહીંયા સ્થળ ઉપર હાજર છે અને દીકરી નિકાલવા માટે બધી પ્રશાસન અત્યારે મહેનત કરે છે। જેટલા બીજી એજન્સી જે એમાં સ્પેશિયલાઇઝડ કામ કરે છે, આર્મી, એને બધાને જાણ કરી દીધી છે અને અમારા બધા તરફથી પ્રયાસ છે કે દીકરી જે છે સેફલી એમાંથી નીકળી જાય।
બિલકુલ નીતેશભાઈ, સ્થાનિક સાથે અમારી વાતચીત થઈ તેઓ જણાવ્યું કે 45 મિનિટ પહેલા આ ઘટના બની છે. હજી ફાયરના કોઈ અધિકારીઓ કે કોઈ પણ ઘટના સ્થળે અધિકારીઓ પહોંચ્યા નથી. બાળકીને બચાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પણ કેવી રીતે? અમારી બધી અત્યારે જે પોલીસની ટીમ છે, રેવન્યુની ટીમ છે, 108 પણ પહોંચી ગઈ છે અને બીજા બધા જે એજન્સી છે એ પણ એના જે જાણ થઈ ગઈ છે અને બધા ઘટના સ્થળે પહોંચે છે. બિલકુલ નીતેશભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર. તો હાલ તો ફારકા એસપી સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો છે. ફાયર ફાઈટરના અધિકારીઓ પણ થોડી જ વારમાં ઘટના સ્થળે પહોંચે છે. 30 ફૂટ ઊંડો જ્યાં બોરવેલ છે તેમાં આ બાળકી ફસાયું હોવાની વિગતો અત્યાર સુધી મળી રહી છે. 45 મિનિટ પહેલા આ સમગ્ર ઘટના બની. ફાયર વિભાગને જાણ કરી દેવામાં આવી છે, પોલીસ તંત્રને જાણ કરી દેવામાં આવી છે. બાળકીને બચાવવાના પ્રયત્નો હાથ ધરાયા છે.